સુરતમાં દારૂબંધી હોવા છતાં પણ કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે ખુલ્લેઆમ દારૂનો વેપલો થઈ રહ્યો છે। ત્યારે પાંડેસરાના નાગશનનગરમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના સ્ટેન્ડને લઈને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો અને સાથે પાંડેસરા પોલીસ પર પણ સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા। સુરતમાં દારૂબંધી છે, જો કે તેમ છતાં બુટલેગરો બિંદાસ્તપણે કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના આશીર્વાદથી દારૂના અડ્ડાઓ પર ધમધોકાર ધરાવે છે। જો કે સ્થાનિકો આવા દારૂના અડ્ડાઓને લઈ હવે પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે અને અનેક ફરિયાદો કરતા હોવા છતાં પણ કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે આ બધી દૂર થતી નથી। સ્થાનિક પોલીસ સાથે વિવિધ બ્રાન્ચોમાં વહીવટદાર બની બેઠેલા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ નીચેથી ઉપર સુધી બધું સેટિંગ કરી આપતા હોવાનું પણ બુટલેગરો કહી રહ્યા છે અને તેઓ એના કારણે જ બેફામ બની ગયા છે। જો કે હવે લોકો જ આવા બુટલેગરો સાથે ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓની પોલ ખોલી રહ્યા છે। ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગશનનગરમાં જેવા સ્લમ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓના લઈ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને હોબાળો મચાવ્યો હતો। જો કે પાંડેસરા પોલીસના જ આશીર્વાદથી અડ્ડાઓ ધમધમતા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે। હાલ તો સુરતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જ હોમટાઉન સુરત શહેરમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ધમધમતા હોય, જેને લઈને અનેક ચર્ચાઓ પણ જોર પકડી છે। હસદ સેટા સાથે અઝહર કુરેશી।